ગામડામાં આવીએ તો શહેરમાં જવાનું થાય, શહેરમાં જઈએ તો ગામડામાં જવાનું થાય. દોસ્તો, કદાચ તમને પણ આવું થતું હશે. ને ગામડે થોડા દિવસ રહી, હવે 10, 15, 20 દિવસ ગામડે રહી તો શહેરમાં જવાનું થઈ જાય. મને આવું ઘણી વાર થયા કરે કે એક સ્થળ પર બોર થઈ જવાય તો પાછું શહેરનું વાતાવરણ જોવાનું થાય, અને શહેરમાં કંટાળીને પછી પાછું ઘરે આવવાનું થઈ જાય. ગામડામાં રહેવાની અસલી મજા તો છે, શહેરમાં પણ રહેવાની મજા આવે. ત્યાંના જે નિયમો છે, ત્યાંના જે લોકો છે એ પણ બહુ ડિસિપ્લિનથી રહેતા હોય. હવે દોસ્તો, તમને તો ખબર હતી કે હું પથરીના ઓપરેશન માટે અમદાવાદ ગયો હતો, અને હવે આવી ગયો છું ગામડે. ચોમાસાના દિવસો આવી ગયા, એટલે ચોમાસામાં તો ગામડાનો નજારો, ગામડાની પ્રકૃતિ કંઈક મજાની હોય છે. કેમ કે ખેતરોમાં જાણે ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવી રીતે વાતાવરણ, એવી રીતે પ્રકૃતિ લીલીછમ થઈ ગઈ હોય છે. આંખોમાંથી પાણી કેમ આવે છે ખબર નહીં. જે ઘોંઘાટ શહેરમાં છે એ પ્રમાણે તો ગામડાનું વાતાવરણ, ગામડામાં એકદમ શાંત વાતાવરણ હોય છે. જે રામધામની ભૂમિ છે ત્યાં અત્યારે તો જવાય એમ નથી, કારણ કે મારી તબિયત હજુ એટલી બધી પણ સારી નથી થઈ. તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે. આટલો સુંદર નજારો જોઈ શકો છો તમે. આ છે દોસ્તો આપણો મંડપનો સામાન. અહીંયા ઢાંકીને મૂકી દીધો છે. કાટ ચડી ગયો છે. તમારો સપોર્ટ મળશે તો આપણે એને રાખવાની વ્યવસ્થા કરી લઈશું. એ મકાઈ કરેલી તમે જોઈ શકો છો. આ તળાવમાં ડાંગર રોપાઈ ગઈ છે, અને જુઓ આ છે મકાઈની હાલત. અહીંયા થોડુંક શાકભાજી કરેલું છે, અને આ છે આપણો જૂનો અને પુરાણો મવડો. દોસ્તો, તમે ભૂલતા નહીં આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, કારણ કે તમારા ભરોસે જ આ ચેનલને હજી સુધી હું ચલાવી રહ્યો છું, અને તમારા ભરોસે જ રામધામ સેવા આશ્રમનું એક મોટું કાર્ય, એક આધ્યાત્મિક કાર્ય, એક સમાજને મદદરૂપ થાય એવું કાર્ય કરવા જઈ રહ્યો છું. યાત્રામાં તમે મારી સાથે રહેજો, મને સપોર્ટ કરજો. અને આ આખી યાત્રામાં, એટલે કે અયોધ્યા યાત્રાની વાત નથી કરતો, રામધામ સેવા આશ્રમથી માંડી અને રામ યાત્રા, અયોધ્યા યાત્રા, અને પછી રામધામ સેવા આશ્રમનું ઉદ્ઘાટન, રામ મંદિરનું ઉદ્ઘાટન, આ બધી જ આખી યાત્રામાં તમે મારી સાથે રહેજો, મને સપોર્ટ કરજો, તમારા આશીર્વાદ આપજો. અને તમારા આશીર્વાદથી આ આખું કાર્ય, તમારા આશીર્વાદથી અને ભગવાનની કૃપાથી પૂર્ણ થાય. મને વિશ્વાસ છે તમારા આશીર્વાદની, અને મને વિશ્વાસ છે મારી ભક્તિની, અને મને વિશ્વાસ છે ભગવાન શ્રી રામની કૃપાથી. મને વિશ્વાસ છે કે આ કામ જરૂરથી પૂર્ણ થશે ને થશે. જે કાર્યમાં કોઈ દાગ ન હોય, જે કાર્યમાં કોઈ દગો ન હોય, જે કાર્યમાં કોઈ કલંક ન હોય, જે કાર્યમાં કોઈ લાલચ ન હોય,
એ કાર્યને પૂર્ણ કરવા ભગવાન સ્વયં આવે છે અને ભગવાન સ્વયં આ કાર્યને પોતાના હાથમાં લે છે. કાર્યના રથની દોરી સ્વયં ભગવાન જાતે ચલાવે છે. ભગવાન શ્રીરામનું નામ, ભગવાન શ્રીરામનો જાપ, એના માટે જ આ આશ્રમનું વિચાર, એના માટે જ આ આશ્રમનો પ્રેરણા મારા મનમાં જન્મી છે કે એક બે નહીં હજારો લોકોને શ્રી રામ નામ આપું, શ્રી રામ નામ જપતા કરું, જેથી તેમના જીવનમાં એક આધ્યાત્મિક જાગૃતતા આવે. એક વ્યક્તિનું કામ નથી. જે સંઘર્ષોનો પડકાર મેં ઝીલ્યો છે, એ સંઘર્ષમાંથી એક નામ પ્રગટ થયું અને એ નામ ચડી ગયું મોઢા પર, એ નામ છપાઈ ગયું હૃદયમાં. અને પછી આ પ્રેરણા જન્મી કે હવે તો આખું જીવન ભક્તિમાં નીકાળવું છે, ભક્તિમાં ગુજારવું છે. કોઈને રામ નામ આપવું છે, કોઈને ભક્તિની લાઈનમાં, એટલે કે એક સારું જીવન જીવે એવી પ્રેરણા જન્મી કે રામ નામનું નામ એ વ્યક્તિને મળે. બસ એ જ મારો ધ્યેય છે. તમે મને સાથ આપો કે ના આપો એ તો ભગવાન જાણે છે, પણ હું ભગવાનના ભરોસે આ કાર્ય લઈને બેઠો છું. આપણો કોણ સહારો છે? આપણો કોઈ સહારો નથી. ફક્ત ને ફક્ત આપણો ભગવાન, આપણો ઈશ્વર, આપણો સાચો પિતા એવા પરમ પિતા ભગવાન જ આપણો આધાર છે. એ જ આપણા જીવનનું અમૂલ્ય રત્ન છે. એના જ અંશ આપણે છે. તો દોસ્તો, આજના માટે આટલું રાખીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. જય શ્રી રામ.